આજે વહેલી સવારે ઠાકોર ફેમિલી વ્લોગમાં એક એવી ઘટના સામે આવી જેના કારણે પરિવારજનો ઉપરાંત ફોલોઅર્સમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે। મળતી માહિતી મુજબ ગઈ રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ ઘરની બહાર જ્યાં કાર પાર્ક કરવા માટે શેડ બનાવવામાં આવ્યો છે ત્યાં કોઈ અજાણ્યા પ્રાણીના પગના નિશાન જોવા મળ્યા હતા। પરિવારના જણાવ્યા અનુસાર રાત્રિના સમયે રાકેશભાઈ અને મમ્મી બંનેએ ઘરના પાલતુ શ્વાન રિયોને સામાન્ય કરતા અલગ અને અજીબ રીતે સતત ભસતા સાંભળ્યો હતો। જોકે તે સમયે અડધી રાત્રિ હોવાથી અને પરિવારના સભ્યો ઊંઘમાં હોવાથી કોઈએ બહાર જઈને તપાસ કરી ન હતી। પરિવારનું કહેવું છે કે આ વિસ્તારમાં અગાઉ પણ ઘણી વખત ગુંડના ટોળા આવતા હોવાથી શરૂઆતમાં ખાસ શંકા થઈ ન હતી। સવારે જ્યારે પરિવારના સભ્યો બહાર આવ્યા ત્યારે કાર પાર્કિંગ શેડની આસપાસ જમીન પર કેટલાક રહસ્યમય પગના નિશાન જોવા મળ્યા। આ પગલા જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા। ત્યારબાદ રાકેશભાઈ અને સંજયભાઈએ આશંકા વ્યક્ત કરી કે રાત્રે રિયોની અસામાન્ય રીતે ભસવાની ઘટના અને સવારે મળેલા પગલાંને જોતા એવું લાગી શકે કે કોઈ જંગલી પ્રાણી જેમ કે ચિત્તો, દીપડો અથવા જરખ આસપાસ આવ્યું હોઈ શકે। જોકે તેમણે સ્પષ્ટ કહ્યું કે હાલ કોઈ મજબૂત પુરાવા વગર ચોક્કસપણે એવું કહેવું યોગ્ય નથી અને આ માત્ર એક સંભાવના છે। આ ઘટનાની જાણ થતાં મમ્મી, પપ્પા અને પરિવારના અન્ય સભ્યો પણ સ્થળ પર પહોંચ્યા હતા। સૌએ મળીને પગલાંનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું અને તે કયા પ્રાણીના હોઈ શકે તે જાણવાનો પ્રયાસ કર્યો। જોકે માત્ર પગલાંના આધારે ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવું મુશ્કેલ હોવાનું પરિવારનું કહેવું છે। આ ઘટનામાં એક રાહતની વાત એ રહી કે પરિવારનો પાલતુ શ્વાન રિયો રાત્રે તેના પાંજરામાં સુરક્ષિત બંધ હતો। જો તે ખુલ્લો હોત તો કોઈ અનિચ્છનીય ઘટના બની શકતી હતી તેવી ચર્ચા પણ પરિવારના સભ્યો વચ્ચે થઈ હતી। આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે। ઘણા ફોલોઅર્સે પરિવારની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે। અનેક લોકોએ ઘરની બહાર અને પાર્કિંગ વિસ્તાર પાસે સીસીટીવી કેમેરા લગાવવાની સલાહ આપી છે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને તો તેની સ્પષ્ટ માહિતી મળી શકે। ફોલોઅર્સે એ પણ યાદ અપાવ્યું કે અગાઉ પણ આ ઘરની આસપાસ એકાદ વખત ચોરી કરવાનો પ્રયાસ થયો હોવાની તેમજ ફૂલ છોડને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ સામે આવી હતી। તેથી હવે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત હોવાનું લોકો માની રહ્યા છે। હાલ સુધી આ રહસ્યમય પગલાં કયા પ્રાણીના હતા તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। પરિવાર પણ કોઈ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા સાવચેતી રાખી રહ્યો છે। જો આગામી દિવસોમાં વધુ કોઈ માહિતી અથવા પુરાવા સામે આવશે તો જ આ રહસ્ય પરથી સંપૂર્ણ પડદો ઉઠી શકશે। ફિલહાલ આ ઘટનાએ ઠાકોર ફેમિલી વ્લોગના દર્શકોમાં ભારે ઉત્સુકતા અને ચિંતા બંને ઊભી કરી છે। હવે સૌની નજર એ વાત પર છે કે આ રહસ્યમય પગલાં પાછળનું સાચું કારણ શું હતું।